આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સમસ્યાઓના પ્રાદેશિક ઉકેલ પર ભાર મૂક્યો છે. પ્રધાનમંત્રીએ ગઈકાલે નવી દિલ્હીમાં નવનિર્મિત અનુસંધાન રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશનની પ્રથમ બોર્ડ બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ સંશોધન ક્ષેત્રે અવરોધ બની રહેલા પડકારોની ઓળખ કરવાની વાત કરી. વધુમાં તેમણે આ પડકારોને દૂર કરવા માટે પગલાં લેવા અને સંશોધન ક્ષેત્રની વર્તમાન સમસ્યાઓના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ સંશોધન અને વિકાસની પ્રગતિનું નિરીક્ષણ કરવા માટે જે તે ક્ષેત્રના નિષ્ણાંતોની યાદી અને એક ડેશબોર્ડ વિકસિત કરવાનું સૂચન પણ કર્યું. તેમણે સંશોધન અને નવાચાર માટે સંસાધનોના ઉપયોગનું વૈજ્ઞાનિક નિરીક્ષણ કરવા પર પણ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે વૈજ્ઞાનિક સમુદાયને વિશ્વાસ હોવો જોઈએ કે તેમના પ્રયાસો માટે સંસાધનોની અછત નહીં થાય. પ્રધાનમંત્રી સૂર્યઘર અને પ્રધાનમંત્રી કુસુમ યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ બંને યોજના અંતર્ગત રાજ્યએ કરેલી કામગીરીની સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય નવીન અને નવીનીકરણ ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે ગુજરાત પરંપરાગત ઉર્જા ઉત્પાદનમાં અન્ય રાજ્યો કરતાં વધુ સક્રિય રીતે કાર્ય કરી રહ્યું છે. સમીક્ષા બેઠકમાં રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું, પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાના અમલીકરણમાં ગુજરાત બાદ મહારાષ્ટ્ર, કેરળ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશનો ક્રમ આવે છે. આ બંને યોજનાના અમલમાં ગુજરાત ટૂંક સમયમાં પોતાનો લક્ષ્યાંક પૂર્ણ કરીને નવો લક્ષ્યાંક સ્થાપિત કરશે. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છેલ્લા 9 વર્ષમાં કુલ 14 લાખથી વધુ આવાસનું નિર્માણ કરાયું છે. સત્તાવાર યાદી મુજબ રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ 8,68,000થી વધુ અને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 5,57,000થી વધુ આવાસનું નિર્માણ કાર્ય પૂર્ણ કરાયું છે. વર્ષ 2015માં અમલમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી માટે 14 અને ગ્રામીણ માટે 3 પુરસ્કાર પણ પ્રાપ્ત થયા છે. લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસને લઈને જિલ્લા વહીવટીતંત્ર તેમજ આરોગ્ય વિભાગની કામગીરીની સમીક્ષા માટે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ કચ્છની મુલાકાતે આવ્યા છે. તેમણે ભુજ પહોંચીને ગઈકાલે સાંજે જિલ્લા કલેક્ટર અમિત અરોરા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ પાસેથી પ્રવર્તમાન સ્થિતિની પ્રાથમિક વિગતો મેળવી લેવામાં આવેલા પગલાઓ વિશે જાણકારી મેળવી હતી. આરોગ્ય મંત્રીએ વહીવટીતંત્રને રોગ અટકાયતી પગલાં લેવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા તથા જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે શંકાસ્પદ તાવના કેસો સામે આવતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને રોગ અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. શંકાસ્પદ તાવના કેસ જોવા મળ્યા હતા તે તમામ વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમે સેમ્પલ લઈને દવાઓના છંટકાવ સહિતની કામગીરી કરી હતી. કચ્છની શાળા કોલેજોમાં માદક પદાર્થો અંગે જાગૃતિ અને સાયબર સિક્યુરિટી માટે કચ્છ યુનિવર્સિટીએ આંતરરાષ્ટ્રીય પોલીસ ફોરમ સાથે MOU કર્યા છે. યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગ તથા ઇન્ટરનેશનલ પોલીસ ફોરમ દ્વારા કરાયેલા આ MOU અંતર્ગત કચ્છની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજો અને યુનિવર્સિટીમાં ડ્રગ્સ અવેરનેસ, સાયબર સિક્યુરિટી બાબતે જાગૃતિ ફેલાવવામાં આવશે, જે માટે સેમિનારો સહિતના કાર્યક્રમ યોજવામાં આવશે. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે હેલ્પલાઇન સેવા નંબર 1800231122 શરૂ કરાયો છે. રાજ્યના કોઈપણ સ્થળે સર્જાયેલી માર્ગ અકસ્માતની ઘટના, ટ્રાફિક જામની સમસ્યા કે અન્ય ટ્રાફિક સંબંધિત મુશ્કેલીની માહિતી નાગરિકો એક જ ફોન કોલથી આ નવી હેલ્પલાઇનમાં આપી શકશે. આ માહિતી તાત્કાલિક સંબંધિત વિસ્તારના પોલીસ અધિકારીને પહોંચાડી તેનું નિવારણ કરાશે. ઉપરાંત રાજ્ય પોલીસે અન્ય 3 સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે, જેમાં વેબસાઇટ, ઈમેલ આઈડી તેમજ સ્માર્ટફોન ઉપયોગકર્તા માટે વિશેષ એપ્લિકેશનની સેવાનો સમાવેશ કરાયો છે. હવામાન. જિલ્લામાં ગરમીનો પારો ઊંચકાયો છે. ગઈકાલે કંડલા એરપોર્ટ મથકે મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી રહેતા ગાંધીધામ વિસ્તાર સતત બીજા દિવસે રાજ્યમાં સૌથી ગરમ વિસ્તાર બન્યો હતો, જ્યારે ભુજમાં મહત્તમ ઉષ્ણતામાન 34.1, નલિયામાં 32, જ્યારે કંડલા બંદરે 33.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.